મારું નામ મહેશભાઈ વાઢાળા. અમારે જીવવું કે મરી જવું, ખાવું કે ભીખ માંગવી, તમે આ દ્રશ્યો જુઓ. આ ફક્ત દુકાનો નથી, આ તો અનેક પરિવારોની રોજીરોટીનું ઘર હતું. અને હવે આ જ જગ્યા પર સન્નાટો છવાઈ ગયો છે. જ્યાં આજે તમને ખાલીપો દેખાય છે, ત્યાં એક સમય હતો, ત્યાં અનેક પરિવારોનું જીવન ધબકતું હતું. આ સાવરકુંડલાની મોટી બજાર હતી. સદીઓથી ચાલી આવતી દુકાનો નાના વેપારીઓની મહેનત અને અનેક પરિવારોની રોજીરોટીનો આધાર હતી. અને ઘણા લોકોએ તો લોન લઈને દુકાન ઊભી કરેલી હતી, ને ઘણા લોકોએ પોતાનું ઘર ગીરવી મૂકીને દુકાનો ઊભી કરેલી હતી. હું આજે અહીં એક સામાન્ય નાગરિક તરીકે નહીં, પણ અનેક પરિવારોનું દુઃખ અને ચિંતાનો અવાજ બનીને ઊભો છું. આજે હું ફરી એકવાર તમારા સમક્ષ કેટલીક કડવી હકીકતોને લઈને ઊભો છું. આ ફક્ત શબ્દો નથી, આ અનેક પરિવારોની દિલની દુભાતી લાગણીઓ છે. શું નામ છે તમારું? મારું નામ મહેશભાઈ વાઢાળા. અમે 10-10 રૂપિયાની છરી વેચવી હતી શાકભાજીની, બરોબર છે. પણ અમે અત્યારે છોકરાઓના ભરાય બાકી છે અને કોઈ જાતનું અમારી પાસે કોઈ લાઈન નથી, જગ્યા નથી. બીજા નંબરમાં અમે હવે કઈ લાઈન લેવી? અમારી પાસે કોઈ રોજમદાર માટે જ હોય ને, ઘર ચલાવવા માટે. પાલા સિવાય નથી અમારી પાલા સિવાય બીજો કઈ તમારે પાલા સિવાય અમારે આગળ બીજો કોઈ આ અમારા વેપાર છે જ નહીં, કોઈ રસ્તો કે અમે કઈ કરી શકવી. અને હવે અમે ઉંમરે અમે વાળા થઈ ગયા છીએ, તો અમારે ઉંમર હવે થઈ ગઈ. આ જાતિ જિંદગી ક્યાં જવું? હવે અમારી પાસે કોઈ રસ્તો નથી. અમે રોજ આવીને અમારી જગ્યા ઉપર નિહાકો નાખવી હતી કે શું થાય અમારું. એટલે તમે ઈચ્છો છો કે સરકારને તમે અપીલ કરો છો કે તમને કઈ જગ્યા ફાળવે અને તમારી સામું જોવે? કેવી છે કે અમે અમારું હવે એમાં તમારી હેલા સામું કરીએ. તમે જોવો અમારી થોડું. સામું જોવો. હવે અમારી પાસે 45 વર્ષે અમારી પાસે રકમે નથી, નકર એ શહેર ગામમાં અમે કાંક આગળ વધવી. સામું જોવો, અમારી ઉપર લોનોના હપ્તા ચડે. અમારા સાવરકુંડલા શહેરમાં બનતો રિવરફ્રન્ટ વિકાસનું પ્રતીક છે, સૌંદર્યનું પ્રતીક છે અને શહેરને નવી ઓળખ આપવાનો એક સરસ પ્રયાસ છે. એ વાતમાં કોઈ શંકા નથી. પણ સાથોસાથ એક સવાલ આપણને અંદરથી ઝંઝોળી રહ્યો છે કે જે જગ્યાએ રિવરફ્રન્ટ બની રહ્યો છે ત્યાં વર્ષોથી લોકોની રોજીરોટી ચાલી રહી હતી. નાના વેપારીઓ, દુકાનદારો, મજૂરો એ બધાને પોતાના સપનાઓને સાથે બાંધ્યા હતા એ જગ્યા સાથે. અને આજે એ જ દુકાનોને તોડી પાડવામાં આવે છે. તમારું શું કેમ? મારો દેવ કહે છે સરકારને કે થોડીક અમને અમારા ધંધો હતો અને ધંધા ઉપર અમે ઘર રખાવત હતા અને એની પર બધું હાલતું હતું મારું. છે ને મેં લોન લઈ લીધી એની માટે. છે ને મારે એની માટે માલના વેપારીને મેં માલ નાખ્યો. મેં સરકાર પાસે વિનંતી કરું છું કે અમને કોઈ પણ જગ્યાએ પણ થોડી જગ્યા ફાળવી દે, એમને અમારું ગુજરાત ચલાવીએ કરી, અમારું ઘર રખાવીએ કરી, કોઈ પણ જગ્યાએ એ સરકારને વિનંતી કરી. કેટલાક લોકો તો એવા છે કે જેઓની ઉંમર વધી ગઈ છે અને એની પાસે બીજો કંઈ સહારો પણ નથી. હવે તેઓ માટે નવો વ્યવસાય શરૂ કરવો સરળ નથી, કેમ કે તેઓએ વર્ષો સુધી એક જ જગ્યાએ કામ કરીને પોતાનું જીવન ચલાવતા હતા. હવે અચાનક બધું ખસેડી દેવાશે તો હવે એ લોકો ક્યાં જશે? તેમના પરિવારનું ભવિષ્ય શું હશે? તેમની ઉપર જે લોન, કર્જા, હપ્તા ચાલી રહ્યા છે એ હપ્તા કોણ ચૂકવશે? સાહેબ, એક વખત આપણને એ જગ્યા પર મૂકીને તો જોવો, કેવું ફીલ થશે. આપણું કાળજું ધ્રુજી ઉઠશે. અત્યારે જે અમારે બાલા કાઢી નાખ્યા છે અમને કોઈ વાંધો નથી. અને જે સાહેબ કરી રહ્યા છે આપણે ભાજપ સરકાર, બરોબર છે, એનીથી અમે રાજી છીએ. અને જે કઈ કરે એ સાવરકુંડલા માટે સારું કરે છે. પણ અમે એવું કહીએ કે અહીંયા તમે નદી બનાવો કે તમે ડેમ બનાવો કે કોઈ ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બનાવો, એની સામે અમને કોઈ વાંધો નથી. પણ અમારી રોજી રોટી અચકાય, અમે ભૂખ્યા રહીએ અને રિવરફ્રન્ટ બને અને પબ્લિક ફરવા આવે તો એ શું કામનું? હવે તો જયારે ફરવા આવે ત્યારની વાત ત્યારે છે. અત્યારે તો અમારે ભૂખ્યા મરવાનું. અને હાલ મારે રોજ 500 રૂપિયાની દવા થાય છે. આ બાલા ઉપર મારી 500 રૂપિયાની રોજ દવા આવતી. હું કેન્સરનો દર્દી માણા છું, બરોબર છે. હું બાપ દીકરો બે કામી છીએ, તે અમારું ઘર ગુજરણ હાલે છે અને મારી દવા ચાલુ છે. અત્યારે અમે ઉછીના પૈસા લઈ અને બધો ધંધો ચાલુ કર્યો હોય. હવે અત્યારે અચાનક આ પાલા બંધ થઈ ગયા અને બધું ખેંચી લીધું તો હવે અમારે કઈ લાઈન લેવાની? અમારે જીવવું
કે મરી જવું, ખાવું કે ભીખ માંગવી કોક પાસે, તો એના માટે શું કરવું? જ્યારે ઘરની જવાબદારી આપણા ખંભે હોય ને અને આપણી દુકાનોને ખસેડી દેવામાં આવે અને માથે બેરોજગારી આવે ને અને ત્યારે ઘરને આંગણે જે લીધેલી લોનના હપ્તા લેવા માટે આવે ને, તો તમે જ કહો કે એ માણસ પાસે બીજો ઓપ્શન શું હશે? જેના ઘરમાં દવાખાનું ચાલી રહ્યું હોય, એવા એક જ વ્યક્તિ પર ઘર નિર્ભર હોય, જેને દુકાનો સિવાય બીજો કોઈ ઓપ્શન ન હોય, બીજું કોઈ રોજગાર નહોતું, તો માણસ ટેન્શનમાં શું કરશે? આટલી બધી ચિંતાઓ, તણાવ અને જવાબદારીઓ વચ્ચે જો કોઈ માણસ તૂટી જાય, જો કોઈ માણસ ખોટું પગલું ભરવા તૈયાર થઈ જાય, મજબૂર થઈ જાય, તો પછી એની જવાબદારી કોણ લેશે? જ્યાં આ દુકાનો તોડી પાડવામાં આવી છે ત્યાં ફક્ત ખાલી ઈંટો નથી તૂટી, પણ ત્યાં અનેક લોકોના સપના તૂટી ગયા છે, અનેક પરિવારોની આશા તૂટી ગઈ છે, અને સૌથી મોટું, લોકોના દિલ તૂટી ગયા છે. તો શું આને જ વિકાસ કહેવાય છે? વિકાસ માત્ર ઇમારતોને ઊભી કરવી નથી. સાચો વિકાસ તો ત્યારે કહેવાય જ્યારે માણસ આગળ વધે, માણસ સદ્ધર થાય, માણસ ઊભો રહે. જો વિકાસના નામે કોઈના ઘર તૂટે, કોઈની રોજગાર છીનવાય, તો એ વિકાસ અધૂરો છે. તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે લોકોને દુકાન અને વ્યવસાય અહીંથી અટકાવવામાં આવ્યા છે તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, તેઓને ફરીથી વ્યવસાય શરૂ કરવા માટે સહાય આપવામાં આવે અને તેમની લાગણીઓને સમજે. ધન્યવાદ. બધા લોકો સાથે મળી અને સહકાર આપે. મારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે જે લોકોના જે પાલા કાઢી નાખવામાં આવ્યા છે, જે લોકોના પાલા અહીંથી હટાવવામાં આવ્યા છે, સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના આદેશને આપણે પાલન કરીએ છીએ, એનું પાલન કરી અને જે પાલાવાળાએ બધાએ સ્વેચ્છાએ પાલા ખાલી કરી દીધા છે, તો એના માટે સરકારશ્રીને મારી એક નગરપાલિકાના સદસ્ય તરીકે વિનંતી છે કે આ લોકોને અહીંયા નહીં તો બીજી કોઈ પણ જગ્યાએ એને જગ્યા આપવામાં આવે. એનું કારણ કે સાવરકુંડલાની અંદર હું જોઉં છું ત્યાં સુધી એક પણ એવો ઉદ્યોગ નથી કે આ બધા લોકો ત્યાં કામે જાય અને એના પરિવારનું ગુજરાન ચલાવે. એવો ઉદ્યોગ ક્યાંય નથી, એવી ક્યાંય જીઆઈડીસી નથી કે આ લોકો બિચારા અહીંયા કામે જઈ અને એનું ગુજરાન ચલાવે, એના પરિવારનું ગુજરાન ચલાવે. આજે મેં પાલાવાળા ઘણા એવા લોકો જોયા કે બિચારા હિપકે ને હિપકે રોતા હતા. મને પોતાને એમ થઈ ગયું કે ખરેખર આ હું થઈ ગયું. એટલે સાવરકુંડલાનો વિકાસ થાય એની અંદર વિરોધ પક્ષ તરીકે અમારો સંપૂર્ણપણે ટેકો છે, પણ વિકાસની પાછળ કેટલાય પરિવારનો વિનાશ થઈ રહ્યો છે. આ વિનાશ ન થવો જોઈએ, એને એની જગ્યા મળવી જોઈએ. અહીંયા નહીં તો બીજી ઘણી જગ્યા એવી છે કે એને જગ્યા મળે, ત્યાં તે રોજીરોટી કમાય અને એના પરિવારનું ગુજરાન ચલાવે, તો બધાનું સચવાઈ રહે એમ છે.